જો ભાઈ ટોપી બોપી ખરીદાઈ ગઈ, કેમ કે બધાના મોઢામાંથી ધોવાળા નીકળવા માંડ્યા. બોલો, પોરબંદરમાં નટાણે 40 ડિગ્રી તાપમાન થઈ ગયું ને અહીંયા અત્યારે માઇનસ તો નથી થયું, હજી 4 ડિગ્રી તાપમાન છે અત્યારે. પાછળ જો એ ટોપી બોપી એની પણ ખરીદી કરી લીધી. હાલો જલ્દી મંદિર દર્શન કરતા આવીએ. જો ઠંડીનું જોકે લાગતી નથી, છતાં એનાથી બચવા માટે માંદા ના પડીએ એટલે 3 લેયર પહેરી જોઈ લ્યો. 1 લેયર, પછી એની ઉપર બીજી લેયર અને આ ત્રીજી લેયર. એટલે એના પરથી તમે અંદાજ કાઢી શકો કે ઠંડી કેટલી હદ સુધી હશે. જોકે મને એટલી તકલીફ નથી પડતી, પણ આ બધાને ઠંડી બહુ લાગે છે. જો અમારી સૌથી વધારે અમારા આ બેનને લાગે ઠંડી. ફોટા પડ્યા હતા. ચાલો કરો બદ્રી વિશાલ ના. જય બદ્રી વિશાલ. તારો ઉતાર લે, હું સેલ્ફી લઈ લેવા. ઉથમાં ફરી જાય. આ જો અમારા ગટાને ઠાઈટ લાગે એટલે આવું ઢળવું પડ્યું અમારે. એને ઠંડી લાગી ગઈ અમારા ગટાને. હાલો અહીં ઉભી જાવ ફોટા. જય બદ્રીનાથ. ચાલો ભૂલ ક્રોસ કરી અલકનંદાને પાર કરી. આ છે અલકનંદા. રિવરને ક્રોસ કરીને સામે આપણે બદ્રીનાથના દર્શન કરીએ. અંદર તો એલાઉડ નહીં હોય મોબાઈલ, નકર તો તમને પણ કરાવે દર્શન. પણ અહીં સુધીના દર્શન કરી લ્યો. જ્યાં સુધીના દર્શન થશે ત્યાં સુધીના હું તમને જરૂર કરાવીશ. બદ્રીનાથનો નજારો આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. જોઈ લ્યો તમે. 4 ડિગ્રી તાપમાન છે ભાઈ અત્યારે. અને જો અમારા બધા બાળકો જો ધુવાડા નીકળ્યા. જો હેલિકોપ્ટર જાય છે ભાઈ પાછળથી. એ આપણી સામેની દ્રષ્ટિ. અને મારા સસરાને ટાઈટ લાગી ગઈ છે. જો ટોપિયું બોપિયું લેવા મંડાયા છે બધા માણસો. અમે કઈ લઈને નતા આવ્યા ભાઈ. ઠંડકનો સામાન કઈ રહેતા લઈને આવ્યા અને હવે હલવાણા. એમાં કઈ જરૂર નથી. મને ઠંડી નથી લાગતી. મને નથી લાગતી. તમને હે ને ક્યાંય લાગતી જ નથી. તમને બેન અમને જ લાગે છે. જોઈ લ્યો ભાઈ બરફના પહાડ જોવો. જો અમારી યાર હોટલની બારીમાંથી આ નજારો તમે જોઈ શકો છો. જોઈ લો પૂરેપૂરું વાતાવરણ. કઈ દેખાતું જ નથી. કઈ દેખાતું નથી.